પોરબંદરની જેએન રૂપરેલ સ્વામિનારાયણ MBA કોલેજની ગંભીર બેદરકારી સામે આવી છે। કોલેજ તંત્ર દ્વારા સમયસર GTUના પરીક્ષા ફોર્મ ન ભરવામાં આવતા 42 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાથી વંચિત રહ્યા છે। કમિટીએ મોડા આવેલા ફોર્મ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। આ ઘટનાને પગલે રોષે ભરાયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો। જોકે પ્રિન્સિપલે પોતાની ભૂલ સ્વીકારી છે, પરંતુ વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। કોલેજ તંત્રના પાપે હાલ પરીક્ષાથી વંચિત વિદ્યાર્થીનીઓ ચોધાર આંસુએ રડી રહી છે। સંવાદદાતા જીતેશ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। જીતેશ, સમયસર GTUના ફોર્મ ન ભરાવાનો મામલો સામે આવી રહ્યો છે, શું અપડેટ્સ છે આ સમગ્ર મામલે? જી તોરલ જણાવી દઉં કે પોરબંદરની જે જેએન રૂપારેલ સ્વામિનારાયણ MBA કોલેજ છે, તેમના પ્રથમ સેમના જે 42 જેટલા વિદ્યાર્થીઓ છે, એમનું એક્ઝામ ફોર્મ જે ભરવાની ભૂલને કારણે અત્યારે 42 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે અંધકારમાં છવાઈ ગયું છે। અને ખાસ કરીને પ્રિન્સિપાલે જે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે કે ભાઈ મારાથી આ ફોર્મ ભરાયા નથી, પરંતુ બીજી તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે અત્યારે જે રીતે આજથી એક્ઝામ શરૂ થઈ છે અને આ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી, ત્યારે આવતીકાલથી 5 પેપર અપાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટેની પણ માંગ વાલીઓએ કરી હતી। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ છે કોલેજ ખાતે પહોંચ્યા હતા। પ્રિન્સિપાલ અને જેના ટ્રસ્ટી છે તેમને પણ રજૂઆત કરી હતી। તો બીજી તરફ વિદ્યાર્થી સંગઠનના આગેવાનો પણ અત્યારે કોલેજ ખાતે પહોંચી ગયા છે અને આ સમગ્ર મામલે કઈ રીતે નિરાકરણ લાવવું તેના પ્રયત્નો થઈ રહ્યા છે। ખાસ કરીને જે 42 પ્રથમ સેમના જે 42 જેટલા જે વિદ્યાર્થીઓ છે એમને જે પરીક્ષા આપવાની હતી ને કેટલા સમયથી વિદ્યાર્થીઓ પણ પ્રિન્સિપાલને કહી રહ્યા હતા કે અમારું જે એનરોલમેન્ટ છે કરવું જોઈએ, પરંતુ પ્રિન્સિપાલની આ ભૂલને કારણે અત્યારે 42 જેટલા જે વિદ્યાર્થીઓ છે આજે પ્રથમ પેપર આપી શક્યા નથી અને અત્યારે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ કોલેજ ખાતે આવી પહોંચ્યા છે, હોબાળો મચાવ્યો છે। આ ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ટ્રસ્ટીઓ પણ અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે। આ બાબતે GTUને અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે કે ભાઈ અમારી ભૂલ છે, જે કાંઈ દંડ થતો હોય એમ ભરવા માટે તૈયાર છે, પરંતુ વિદ્યાર્થીનું પ્રથમ સેમ છે બગડે નહીં એ માટેની રજૂઆતો કરવામાં આવી છે અને જોઈએ છે હવે કેટલા સમયમાં આમનું નિરાકરણ આવે છે। હાલ તો આ વિદ્યાર્થીઓ માં રોષ જોવા મળ્યો અને ખાસ કરીને જે વિદ્યાર્થીનીઓ છે ચોધાર આંસુએ રડી પડી હતી, કારણ કે એનું પ્રથમ સેમ છે અને એમાં જો એને પરીક્ષા આપવામાં નહીં આવતા તેઓ અત્યારે રડતી નજરે પડી હતી। તો વાલીઓએ પણ પ્રિન્સિપાલ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। જી ધન્યવાદ।